અને આપણે સૌ કથાથી પરિચિત. મહાદેવના ગણો નારદજીના શ્રાપને કારણે અનેક કારણો. એક કારણ નારદજીનો શ્રાપ રાવણ અને કુંભકર્ણ. વિષ્ણુ ભગવાનનો નર અવતાર ભગવાન શ્રી રામ. સુંદર નાર વિયોગ નું દુઃખ રામચરિત માનસ. અહીંયા જો ભગવાન વિષ્ણુ સાથે રહી તો ભગવાન રામની કથા મળે. રાવણ કુંભકર્ણનું સુંદર ચરિત્ર. પરંતુ આપણે તો મહાદેવની કથા કહેવાની છે, તેથી આપણે નારદની સાથે રહેવાનું છે. હવે નારદજી શાંત થાય છે. ભગવાન શિવના શબ્દો યાદ આવે છે કે મહાદેવે મને કહ્યું હતું ને શિવની વાતને મારી પ્રશંસા કરતો રહ્યો. વિષ્ણુ ભગવાનની આગળ તો મને કહેવાની ના કહી હતી. વિષ્ણુ ભગવાન આગળ હવે બધા જ કાર્યો યાદ આવે છે. મેં ક્રોધ કર્યો, હું તપસ્વી, મેં શ્રાપ આપ્યો, વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો. ક્રોધ બીજું કાંઈ ના આપે. ક્રોધ પશ્ચાતાપ, પસ્તાવો આપે છે, ઉદ્વેગ આપે, અશાંતિ આપે, સંતાપ આપે, તાપ આપે. એ ક્રોધ છે. હવે નારદજી શાંત બનીને વિષ્ણુ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને ત્યાંથી મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. અને હવે શિવ મહાપણ કથા પ્રારંભ થશે, એ પણ કાલથી. આજે 6:45 વાગી ગયા છે, તો વિશેષ કથા નહીં કહેતા. હું જે કહું એ તમને સમજાજો છે ને ભાઈઓ? હા કે ના? ઠીક ઠીક. કારણ કે મહાદેવના પ્રતિ જે મહાદેવની જે કથા છે એ તમને કહેવાનો પ્રયાસ કરું છું. અને જે હું ભણ્યો છું તે મારું હૃદય ખોલીને તમારી સામે કહીશ. કારણ કે આ કથા તમે તો સાંભળો જ છો. આ મહાદેવની કથા તમે તો સાંભળો જ છો અને પરમ ચેતના હરિસંગ સાહેબ કથા સાંભળે છે. તેથી હું હૃદયથી સંપૂર્ણ મહાદેવની જે ગહન વાતો, શંકર ભગવાનની દરેક વાત કહેવાનો. બધું તો શિવપુરાણમાં નથી અને બધી જ વસ્તુ શિવપુરાણમાં છે એવું કહી પણ ન શકાય. ઘણી કથાઓ શિવ મહાપુરાણમાં નથી. સ્કંદ પુરાણમાં છે, લિંગ પુરાણમાં છે, અન્ય ગ્રંથોમાં છે, તામિલી ગ્રંથોમાં અદ્ભુત કથાઓ છે. એવી શંકર ભગવાનની કથા છે. તો વિશેષ નહીં કથા, કથાને વિરામ આપું એ પહેલા થોડી મિનિટો માટે ડાક ડમરું. હે મહાદેવ, તાંડવ નાચે, શિવ તાંડવ નાચે.
તાંડવ નાચે મન વાલો વાલો શિવજીનું નામ લાગે. ધન્યવાદ. જે કે આજની રૂપરેખા હોય આપ એ બતાવી શકો છો, પછી આરતી ઉતારવા માટે આપ પધારી શકો છો. આજ 1/1/2025 નો પ્રારંભ થાય છે અને જો હજારો કામ છોડીને આરતીમાં રહેવું જોઈએ, કારણ કે કથાનું પુણ્ય આરતી છે, આર્તનાદ છે. તેથી સભા ભંગ કરી આરતી 2-3-4 મિનિટમાં થઈ જતી હોય છે ને, તો આપણે બેસવું જોઈએ. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા ડૉક્ટર વિવેક ભટ્ટ ચેનલ હેડ તથા ધર્મેન્દ્રભાઈ વૈદ એડિટર અમદાવાદ દ્વારા 12 વર્ષના પ્રવાસ દરમિયાન પથ્થર બોલતા હૈ તપોભૂમિ ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથનો સંતો, મહંતો, મુખ્યમંત્રીશ્રીઓ, કથાકારો દરેક હાજર રહી 3 જાન્યુઆરીના રોજ અમદાવાદ મુકામે આ ગ્રંથનું વિમોચન થવા જઈ રહ્યું છે. ત્યારે ખૂબ હૃદયથી શુભકામના વ્યક્ત કરું છું. મારે પણ ઉપસ્થિત રહેવાનું હતું, પણ કથામાં વ્યસ્ત હોવાને કારણે હું રહી શક્યો નથી. ક્ષમા ચાહું છું. બહુ હૃદયથી શુભકામના વ્યક્ત કરું છું. આ ગ્રંથ વધારે જન સુધી પહોંચે. અને કેટલી સુંદર વાત છે, પથ્થર બોલતા તપોભૂમિ ગ્રંથ અતિ સુંદર ગ્રંથ છે અને સૌને આ ગ્રંથનો લાભ મળે એવી શિવને પ્રાર્થના સાથે ખૂબ હૃદયથી શુભકામના વ્યક્ત કરું છું. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા જે કર્મચારીઓ કામ કરે તે સૌને મારી શુભકામના અને હૃદયથી મારા પ્રણામ અને સદૈવ મહાદેવના આશીર્વાદ રહે એવી શિવ પ્રાર્થના સાથે બહુ હૃદયથી ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય.
કાર્યક્રમમાં અમારે રહેવાનું તો હાજર, પણ એ કથા આપણે અહીંયા 3 જાન્યુઆરી છે તો અમદાવાદ પહોંચી ન શકે, તેથી અહીંથી શુભકામના આપી દીધી. તો આચાર્યજી જે કે આજની રૂપરેખા હોય આપ કરી શકો છો. તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. આજના દ્વિતીય દિવસની મંગલમય ગાથાનું આપણને ખૂબ જ સુંદર મજાની એમની આગવી શૈલીથી આ કથાનું રસપાન કરાવ્યું. આપણે પૂજ્ય ગિરિબાપુને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ અને એમના ચરણોમાં પ્રણામ કરીએ કે પૂજ્ય જે બાપુનો જે મનોરથ હતો એ ખૂબ જ સારી રીતે અત્યારે અહીંયા આપણે સાર્થક થઈ રહ્યો છે, ચરિતાર્થ થઈ રહ્યો છે, ફલિતાર્થ થઈ રહ્યો છે. વધુ વિશેષ ન કહેતા આપણી વચ્ચે સંતો પધાર્યા છે, ત્યારે પૂજ્ય જનકશ્રી બાપુના બંને ભાઈઓ ઘનશ્યામભાઈ તથા જુવાનસિંહને નમ્ર નિવેદન કરું કે તેઓ અહીં પધારશે અને આપણી વચ્ચે પધારેલા સંતોનું સ્વાગત કરશે, સન્માન કરશે. આપણી વચ્ચે સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાથી માધવપ્રિય સ્વામીજી, ભક્તિ સ્વરૂપ સ્વામીજી તથા હરિમિલનદાસ સ્વામીજી પધાર્યા છે. તો ઘનશ્યામભાઈ તથા જુવાનસિંહને નમ્ર નિવેદન કરું કે તેઓ આવીને માધવપ્રિય સ્વામીજી, ભક્તિ સ્વરૂપ સ્વામીજી તથા હરિમિલનદાસ સ્વામીજીનું સ્વાગત કરશે, સન્માન કરશે. જ્યારે પણ આ સંતોનું સ્વાગત સન્માન થતું હશે, અભિવાદન થતું હશે, ત્યારે આપણે ખૂબ ખૂબ તાળીઓના નાદથી એમને વધાવીશું, એમને સત્કારીશું. દરેક ભક્તગણને નમ્ર નિવેદન છે, આપ આપના સ્થાન પર જ બિરાજમાન રહેશો. દરેક ભક્તગણને નમ્ર નિવેદન છે, આપ આપના સ્થાન પર જ બિરાજમાન રહેશો. આરતી પૂર્ણ થયા બાદ પ્રસાદ ગ્રહણ કરીને જ પછી પ્રસ્થાન કરશો. કથાની સાચી સાર્થકતા ત્યારે જ કહેવાય છે કે જ્યારે આપણી વચ્ચે આવા સંતોનું દર્શન થાય છે. કથા શ્રવણ એ તો ખૂબ ઉત્તમ વાત છે જ છે, પરંતુ સાથે સાથે જ્યારે આવા સંતોનું દર્શન થાય છે ત્યારે પણ આપણે આપણી જાતને ધન્ય માનવી જોઈએ. કારણ કે કથા શ્રવણ કર્યા એનું ફળ શું? તો કે સંત દર્શન. અને એવા સંતો, સ્વામિનારાયણના સંતો સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાથી પધાર્યા છે અને પૂજ્ય બાપુના ભાઈ ઘનશ્યામભાઈ તથા જુવાનભાઈ આ બંને ભાઈઓ દ્વારા પધારેલ ત્રણેય સંતોનું સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ ઘડીને વધાવીશું. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. પૂજ્ય બાપુનો જ્યાં ઉતારો છે, ગઈકાલે પૂજ્ય બાપુએ પણ એમના ઉતારા વિશેની ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એવા રાજેન્દ્રશ્રી રાણા કંથારિયાથી પધાર્યા છે, તો એમનું પણ અહીંયા સ્વાગત થશે, સન્માન થશે. ઘનશ્યામભાઈ તથા જુવાનભાઈને નમ્ર નિવેદન કરું કે રાજેન્દ્રશ્રી રાણાનું સ્વાગત કરશે, સન્માન કરશે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી રાજેન્દ્રસિંહને પણ વધાવીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે પૂજ્ય બાપુને આ 9 દિવસ સુધી ખૂબ જ સારી રીતે એમનો આતિથ્ય સત્કાર કરે. અને એમાંય આપણો તો આ પ્રાંત છે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે નૃયજ્ઞો તિથિ પૂજનમ, અતિથિનું પૂજન એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. અને એમાં પણ પૂજ્ય ગિરિબાપુ જેવા સંત જ્યારે પધાર્યા હોય તો એમની તો વાત જ શું કરવી, એ પણ ખૂબ ભાગ્યશાળી છે. ત્યારબાદ કેતનસિંહ પરમાર પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ બોટાદથી પધાર્યા છે, એમનું પણ સ્વાગત થશે, સન્માન થશે. ઘનશ્યામભાઈ તથા જુવાનભાઈને નમ્ર નિવેદન કરું. કારડિયા રાજપૂત સમાજ બોટાદના પ્રમુખ શ્રી કેતનસિંહ પરમાર પધારેલા છે, એમનું સ્વાગત કરે, સન્માન કરે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ મહાનુભાવોના સ્વાગતને, સન્માનને પણ વધાવીશું. તમામ મહાનુભાવોને નમ્ર નિવેદન કરું અત્યારે આ દ્વિતીય દિવસની મંગલમય ગાથાની આરતી માટે અહીં પધારે પૂજ્ય શ્રી જનકશ્રી સાહેબને નમ્ર નિવેદન કરું કે આજની આ દ્વિતીય દિવસની મંગલમય કથાના આરતીમાં જોડાય. પૂજ્ય શ્રી જનકશ્રી સાહેબ આરતી માટે પધારે, તેમના પુત્ર બલભદ્રસિંહજી આરતી માટે પધારે, ઘનશ્યામસિંહજી આરતી માટે પધારે, જુવાનસિંહજી આરતી માટે પધારે. આ તમામ ભાઈઓને નમ્ર નિવેદન. ટૂંક જ સમયમાં આજની આ દ્વિતીય દિવસની મંગલમય ગાથા આપણે જેમનું શ્રવણ કર્યું છે એનો આજે આપણે આરતીના ઉપક્રમ તરફ જઈશું. તમામ ભક્તોને એક સૂચના છે, જ્યારે પણ આપણો આ યજ્ઞ વિરામ પામે, કથા વિરામ પામે, ત્યારે ગૌશાળામાં
રામાપીરના પાઠના આજે આયોજન કરવામાં આવેલું છે, તો એના દર્શન અવશ્ય કરીને જ આપ પ્રસ્થાન કરશો. ગૌશાળામાં સાંજે 6:30 વાગ્યે રામાપીરના પાઠના દર્શન રાખેલા છે. ત્યાં રામાપીરનો પાઠ પુરાવાનો છે, તો એ દર્શન કરવા માટે પણ તમામ ભક્તો ત્યાં અવશ્ય પ્રસ્થાન કરશે. આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર શ્રી જયદેવદાસ બાપુ પણ પધાર્યા છે રંગપુરથી. એમનું પણ સ્વાગત સન્માન થઈ રહ્યું છે. આપણે ખૂબ ખૂબ તાળીઓના નાદથી આ પૂજ્ય સંતશ્રીના સ્વાગત સન્માનને અભિવાદનને વધાવીશું. જ્યારે પુણ્યોનો ઉદય થાય ત્યારે આવા સંતોનું દર્શન થતું હોય છે, અને એવા સંતો આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. હવે આપણે આરતીના ઉપક્રમ તરફ પ્રયાણ કરીશું. પૂજ્ય શ્રી જનકસિંહ સાહેબ, તેમના પુત્ર બલભદ્રસિંહજી, ઘનશ્યામસિંહજી, જુવાનસિંહજી, આ તમામ મહાનુભાવોને નમ્ર નિવેદન, આપ આરતી માટે અહીંયા સ્ટેજ ઉપર પધારશો. જલ્દીથી જેમના નામોચ્ચારણ થાય આરતી માટે અહીં ઉપર પધારશે. રાજેન્દ્રસિંહજી રાણા પણ પરિવાર સાથે અહીં આરતી માટે પધારશે. કેતનસિંહ પરમાર, પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ બોટાદ, એઓ પણ અહીં આરતી માટે પધારશે. આ સિવાય આજે સવારે પૂજામાં જેમને લાભ મળ્યો છે એવા અરવિંદભાઈ રસોઈયા, રાયસંગભાઈ જેજરિયા, જેમાભાઈ ગોહિલ, ગંભીરભાઈ ઝાલા, વનરાજભાઈ ચાવડા અને હરદેવસિંહ પરમાર પણ અહીં આરતી માટે પધારશે. જે ભક્તોના નામ બોલાઈ રહ્યા છે, ભાવિક ભક્તો જલ્દીથી આરતી માટે પધારશે, જેથી કરીને જેમ પૂજ્ય બાપુએ કહ્યું હતું એમ કે સમયનું પાલન ખૂબ જરૂરી છે. સમયે કથા પ્રારંભ, સમયે કથા વિરામ. તો એવી જ રીતે જ્યારે આપણે આરતીના ઉપક્રમ તરફ જઈ રહ્યા છીએ ત્યારે જે ભક્તોના નામ બોલાણા છે તમામ ભક્તો જલ્દીથી આરતી માટે અહીં ઉપર પધારશે. આપણી વચ્ચે અમેરિકાથી કુસુમબા પણ પધાર્યા છે, તો એ કુસુમબાને પણ નમ્ર નિવેદન કરું, તેઓ પણ અત્ર અહીં આરતી માટે પધારશે. આમંત્રિત સંતો મહંતો જેઓ આજે પધાર્યા છે, જેમનું સન્માન થયું છે, એ તમામ સંતોને પણ નમ્ર નિવેદન કે આપ પણ અહીં આરતી માટે પધારશો. પૂજ્ય માધવપ્રિય સ્વામીજી, પૂજ્ય ભક્તિ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય હરિમિલનદાસ સ્વામીજી તથા પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર શ્રી જયદેવદાસ બાપુ જેઓ રંગપુરથી પધાર્યા છે, એમને પણ નમ્ર નિવેદન કરું કે તેઓ પણ અત્ર અહીં આરતી માટે પધારશે. આ સિવાય અહીં સ્ટેજની આગળ જે ભક્તોને આજે આરતી ઉતારવાની છે એમના નામ બોલું છું, એ ભક્તો પણ અહીં સ્ટેજના આગળના ભાગમાં આવી જશે. સોંડાભાઈ સુરેન્દ્રનગર, ધીરુભા લોલિયા, આ જે ભક્તોના નામ બોલું છું એ ભક્તો અહીં આગળની સાઈડ આવી જશે. આપણે સ્ટેજની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અહીં સામેના ભાગથી આરતી ઉતારીશું. સોંડાભાઈ સુરેન્દ્રનગર, ધીરુભાઈ લોલિયા, ઘનશ્યામભાઈ લોલિયા, જયપાલસિંહ માળોદ, મહાવીરસિંહ માળોદ, રવિરાજસિંહ રતનપર, રણજીતસિંહ ખસ, હિંમતભાઈ માસ્તર અમદાવાદ, સુરેશભાઈ અમદાવાદ, હરદેવસિંહ પરમાર સુરત, પરેશભાઈ સુરત, જોરુભા ખસ, જગાભાઈ વસ્તડી, જોરુભા કેરાડા, મહેશભાઈ કાદીપુર, જયદીપભાઈ બરવાડા, નરોત્તમભાઈ ધંધુકા, દિલીપભાઈ બરવાડા, જીતુભાઈ પડાણા, બાબુભાઈ પોરબંદર, વિક્રમસિંહ બરાનિયા, લાલુભાઈ ખસ, હિતેશભાઈ બાવડા, અરવિંદભાઈ બલાડા, જેમાભાઈ છલાડા, રાયસંગભાઈ જેજરિયા છલાડા, વનરાજભાઈ ચાવડા છલાડા, ગંભીરભાઈ ઝાલા છલાડા, વિઠ્ઠલભાઈ હળવદ, ઝવેરભાઈ હળવદ, કરશનભાઈ હળવદ, રમેશભાઈ હળવદ. અને આ સિવાય આજે જે સ્વયંસેવકોને આરતી માટે કહ્યું છે એ તમામ સેવકો અહીંયા આરતી માટે પધારશે. આપણે ભગવાનની જયકાર સાથે આજની આ દ્વિતીય દિવસની આરતી ઉતારીએ. બોલીએ શ્રી શોભનાથ મહાદેવ કી જય. સંતોને પ્રાર્થના કે વ્યાસપીઠને પ્રતિશભાઈને પ્રાર્થના કે આપ એમને મર્યાદા હોય છે, તેથી મારું ધ્યાન નહીં તો ક્ષમા ચાહું છું.
જેમની પાસે આરતી નથી મનથી આરતી ઉતારશે ભગવાનની. સંતો ક્ષમા. शिवयुग स्वामी ओम जय शिवयुग स्वामी समरो भाग शरीर समर
क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत् पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। ॐ भूर्भुवस्सुवः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मोक्षे अमामृतम्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ शान्ति शान्ति शान्ति। रामचंद्र भगवान की बालकृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। गौ माता की जय। भारत माता की जय। रामा पीर की जय। सोमनाथ महादेव की जय। भाड़नाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। જ્યાં ઊભા છો, જ્યાં બેઠા છો, ત્યાંથી ભગવાનને આરતી આપો. જેમની પાસે આરતી નથી, મનથી ભગવાનને આરતી આપે અને મનથી આરતી મેળવી લે તો એ પ્રાર્થના છે. આપ સૌ પર ભગવાન મહાદેવના ખૂબ આશીર્વાદ રહે. આપના પરિવારમાં સુખ શાંતિ રહે. આપ સૌનું આરોગ્ય અને પ્રસન્નતા રહે અને ખૂબ મહાદેવની ભક્તિ રહે એવી શિવના પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું. આવતીકાલે 3 વાગે ફરી પાછો કથાનો પ્રારંભ થશે. સૌ માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા છે અને જે રામદેવ પીર બાબાનો જે પાઠ મંડાણો છે તેનું જરૂર દર્શન કરવા જજો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. कल 3 बजे फिर मिलेंगे. ओम नमः शिवाय.